હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ આપણી આંકડાશાસ્ત્ર ચોપડીનું સોલ્યુશન, જેમાં આપણે પાર્ટ 1 ના ચેપ્ટર નંબર 1 નું કમ્પ્લીટ સોલ્યુશન જોઈ લીધું છે અને આજે આપણે સુરેખ સહસંબંધ એટલે કે ચેપ્ટર નંબર 2 નું સ્વાધ્યાય 2.2 ના દાખલા નંબર 5 અને 6 નું સોલ્યુશન જોયું છે। આનાથી પહેલા દાખલા નંબર 1, 2, 3 અને 4 દરેક દાખલાનું સોલ્યુશન અમારા ચેનલ પર મોકલી દેવામાં આવેલ છે। તે વિડીયોને જોઈને તેને લાઈક કરવાનું ભૂલતા નહીં અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો। और જો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દો। ચાલો સ્ટાર્ટ કરીશું દાખલા નંબર 5 નું સોલ્યુશન। દાખલા નંબર 5 માં સૌપ્રથમ કિંમત વાંચીએ આપણે। નીચેની માહિતી પરથી મૂડીરોકાણ કરોડો રૂપિયામાં અને નફો 10 લાખ રૂપિયામાં વચ્ચે સહસંબંધાંક શોધો। શું શોધવાનું છે આપણને? સહસંબંધાંક। અહીંયા આપણને ત્રણ માહિતી આપેલ છે। સૌપ્રથમ કંપની, મૂડીરોકાણ અને નફો। આપણને ખ્યાલ હોવો જોઈએ જે પ્રથમ કિંમત હોય છે આપણી માટે કઈ કિંમત x અને બીજી કિંમત y હોય છે। આ દરેક માહિતીને આપણને કોષ્ટકમાં લખવું છે। આ પ્રમાણે આપણે લખી દઈશું। હવે આ દરેક માહિતી જો તમને દેખાય છે એ બધી 40 ની અંદર છે, 40 થી નાની છે તો એને કઈ રીતે આપણે સોલ્વ કરીશું? xy ની રીતે સોલ્વ કરીશું। xy નું કોષ્ટક શું કહે છે કે x અને y નો પ્રથમ આપણે ગુણાકાર કરવાનો છે, પછી x નો વર્ગ, પછી y નો વર્ગ। ચાલો આ ગણતરી માટે આપણે કેલ્સી લઈએ। ચાલો સૌપ્રથમ 15 નો ગુણાકાર 9 વડે કરવાનું છે। 15 ગુણ્યા 9 કેટલું મળશે આપણને? 135 મળશે। 135 પછી 22 નો ગુણાકાર 12 વડે, 22 ગુણ્યા 12 આપણને મળશે 264। પછી 12 ઈઠા 96, 10 છંગ 60, 17 ધાન 170, 20 નવા 180, 14 ધાન 140। ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાંનું ગુણાકાર કરી દેવાનું। હવે વર્ગ કરવાનું છે। 15 નો વર્ગ આપણને ખ્યાલ છે 225, 22 નો વર્ગ આપણે કરી લઈએ, 22 ગુણ્યા 22 મળશે આપણને 484। પછી 12 નો વર્ગ 144, 10 નો વર્ગ 100, 17 નો વર્ગ 289, 20 નો વર્ગ 400, 14 નો વર્ગ 196। હવે y નો વર્ગ 9 નો વર્ગ 81, 12 નો વર્ગ 144, 8 નો વર્ગ 64, 6 નો વર્ગ 36, 10 નો વર્ગ 100, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100। આમ આ રીતે તમારે કોષ્ટકની ગણતરી કરવાની રહેશે। સૌપ્રથમ તમારે x અને y ની આ બંનેનો ગુણાકાર કરી દો, પછી x નો વર્ગ કરી દો અને અંતે y નો વર્ગ કરી દો। હવે આ પાંચે પાંચ કોલમનો આપણને શું કરવાનું છે? સરવાળો કરીને ટોટલ કરવાનું છે। સિગ્મા x, સિગ્મા y, સિગ્મા xy, સિગ્મા x નો વર્ગ અને સિગ્મા y નો વર્ગ। ચાલો ટોટલ કરીએ વારાફરતી આપણે। સૌપ્રથમ 15 પ્લસ 22 પ્લસ 12 પ્લસ 10 પ્લસ 17 પ્લસ 20 પ્લસ 14 કેટલું થઈ જશે? 110। ઓકે, હવે 9 પ્લસ 12 પ્લસ 8 પ્લસ 6 પ્લસ 10 પ્લસ 9 પ્લસ 10 ઓકે થઈ જશે 64। આ સિગ્મા x અને આ સિગ્મા y। હવે xy નો ટોટલ કરવા માટે 135 પ્લસ 264 પ્લસ 96 પ્લસ 60 પ્લસ 170 પ્લસ 180 પ્લસ 140 કેટલું થઈ જશે? 1045 થઈ જશે। હવે નંબર 4 225, 484, 144, 100 પછી 289 પ્લસ 400 પ્લસ 196 થઈ જશે 1829 અને અંતે 81 પ્લસ 144 પ્લસ 64 પ્લસ 36 પ્લસ 100 પ્લસ 81 પ્લસ 100 થઈ જશે 606। આમ આ રીતે થાય છે આ કોષ્ટકની ગણતરી કમ્પ્લીટ। હવે xy નો કોષ્ટક છે તો xy નું સૂત્ર લાગશે r બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y ભાગ્યા વર્ગમૂળમાં શું આવશે? n સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x આખા કૌંસનો વર્ગ ગુણ્યા n સિગ્મા y નો વર્ગ માઇનસ સિગ્મા y આખા કૌંસનો વર્ગ।
n ની કિંમત મૂકવા માટે સૌપ્રથમ આપણે કાઉન્ટ કરવું પડશે કેટલી કિંમતો છે. તો 1 2 3 4 5 6 7. તો n કેટલું થઈ જશે આપણી માટે 7 થઈ જશે. n ની જગ્યાએ 7 મૂકી દો. સિગ્મા xy ની કિંમત કેટલી મળી આપણને 1045. સિગ્મા x ની કિંમત કેટલી મળી આપણને 110. સિગ્મા y ની કિંમત કેટલી છે આપણી પાસે 64. ભાગાકાર વર્ગમૂળમાં n ની કિંમત 7. સિગ્મા x નો વર્ગ વિદ્યાર્થી મિત્રો x નો વર્ગ એટલે આ કિંમતની વાત છે 1838 અને સિગ્મા x માત્ર સિગ્મા x છે એટલે કે 110. 110 આખા કૌંસનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો આમાં તમારાથી ભૂલ ના હોવી જોઈએ કારણ કે સિગ્મા x નો વર્ગ એટલે કે આ જે x ના વર્ગનો કોલમનો ટોટલ છે એને મૂકવાનું છે. અહીં સિગ્મા x આખા કૌંસનો વર્ગ છે તો સિગ્મા x ની જગ્યાએ શું મૂકવાનું છે 110 અને એના પછી એનું શું કરવાનું છે વર્ગ કરવાનું છે. પછી ગુણાકાર n ની જગ્યાએ 7. સિગ્મા y નો વર્ગ કેટલો આવી જશે 606 અને સિગ્મા y એટલે કે 64 આખા કૌંસનો વર્ગ થઈ જશે. ઓકે ચાલો ગુણાકાર કરીશું આપણે 1045 ગુણ્યા 7 73 15 માઇનસ 110 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે 64 વડે 7040. ચાલો 1838 ગુણ્યા 7 કેટલું થઈ જશે 12000. 12866 માઇનસ 110 નો વર્ગ કરવાનું છે 110 ગુણ્યા 110 કેટલું થઈ જશે 12100. ઓકે હવે 606 નો ગુણાકાર 7 વડે કરવાનું છે તો 4242 અને અંતે 64 નો વર્ગ 64 ગુણ્યા 64 કેટલું થઈ જશે 4096. હવે બાદ બાકી કરવાની છે ત્રણેય જગ્યાએ. સૌપ્રથમ અંશમાં 73 15 માઇનસ 70 40 કેટલું થઈ જશે 275. 12866 માઇનસ 12100 766. 42 માઇનસ 4096 146. હવે આ બંને કિંમતોનું શું કરવાનું છે ગુણાકાર 766 ગુણ્યા 146. ઓકે હવે વર્ગમૂળ કાઢવાનું છે. વર્ગમૂળ કાઢતા આપણને મળશે 275 ભાગ્યા 334.42. અહીં 8 છે તો 41 નો શું કરવામાં આવશે 42. હવે ભાગાકાર કરી દો 275 ભાગ્યા 334.42 આપણને થઈ જશે r બરાબર 0.82. આની સાથે થાય છે આ સમ નંબર 5 નું સોલ્યુશન કમ્પ્લીટ. ઓકે વિદ્યાર્થી મિત્રો XY ની રીત તમારી માટે ખૂબ જ સરળ રીત છે. ચાલો હવે પ્રશ્ન નંબર 6 શું કીધેલ છે કોઈ એક શાળામાંથી પસંદ કરેલ 5 વિદ્યાર્થીઓના પ્રતિદિન અભ્યાસના સરેરાશ કલાકો અને ઊંઘના સરેરાશ કલાકોની માહિતી નીચે મુજબ પ્રાપ્ય છે. હવે અહીં બે કિંમતો છે પ્રથમ x અને બીજો શું થઈ જશે y. આ પરથી અભ્યાસના કલાકો અને ઊંઘના કલાકો વચ્ચેનો સહસંબંધાંક એટલે કે અહીં પણ શું શોધવાનું છે r શોધવાનું છે. ચાલો આ x અને y ની કિંમત આપણે કોષ્ટકમાં મૂકી દઈશું. અહીં આ કિંમતો ખૂબ જ નાની છે 40 થી ઓછી હોય તો આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો હોય છે xy નો ઉપયોગ. આ પણ 40 થી નાની છે તો અહીં પણ xy ની રીતનો ઉપયોગ થશે. સૌપ્રથમ બંનેનો ગુણાકાર 10 6 60 9 5 45 સિત્યુ 49 8 5 40 10 તરી 30. હવે બધાનું ગુણાકાર વર્ગ કરવાનું છે 10 નો વર્ગ 100 થઈ જશે 5 નો વર્ગ 25 7 નો વર્ગ 49 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 થઈ જશે. ઓકે હવે y નો વર્ગ માટે 6 નો વર્ગ 36 9 નો વર્ગ 81 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 અને 10 નો વર્ગ 100 થઈ જશે. આ 5 કોલમ કમ્પ્લીટ થઈ ગયું.
હવે બધાનું શું કરીશું આપણે સરવાળો કરી ટોટલ કરવાનું છે સૌ પ્રથમ સિગ્મા એક્સ ચાલો ટોટલ કરીશું 10 પ્લસ 5 પ્લસ 7 પ્લસ 5 પ્લસ 3 કેટલું થઈ જશે 30 હવે વાય 6 પ્લસ 9 પ્લસ 7 પ્લસ 8 પ્લસ 10 કેટલું થઈ જશે 40 સિગ્મા વાય બરાબર 40 एक्स वाय 60 प्लस 45 प्लस 49 प्लस 40 प्लस 30 सिग्मा एक्स वाय 224 સિગ્મા એક્સ વાય મળી જશે આપણને 224 હવે એક્સ નો વર્ગ માટે 100 પ્લસ 25 પ્લસ 49 પ્લસ 25 પ્લસ 9 સિગ્મા એક્સ નો વર્ગ બરાબર 208 હવે 36 પ્લસ 81 પ્લસ 49 પ્લસ 64 પ્લસ 100 સિગ્મા વાય નો વર્ગ કેટલો મળી જશે આપણને 330 ઓકે આ રીતે કોષ્ટકની ગણતરી કમ્પ્લીટ થાય છે એ ગણી લઈએ કેટલી કિંમતો છે 1 2 3 4 અને 5 તો એની કિંમત કેટલી થઈ જશે 5 હવે r બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા એક્સ નો વર્ગ માઇનસ સિગ્મા એક્સ આખા કૌંસનો વર્ગ ગુણ્યા n સિગ્મા વાય નો વર્ગ માઇનસ સિગ્મા વાય આખા કૌંસનો વર્ગ n ની કિંમત મૂકીએ n ની કિંમત કેટલી છે આપણી પાસે 5 સિગ્મા એક્સ વાય 224 સિગ્મા એક્સ 30 સિગ્મા વાય 40 એની જગ્યાએ 5 સિગ્મા એક્સ નો વર્ગ 208 અને સિગ્મા એક્સ ની જગ્યાએ આવી જશે 30 આખા કૌંસનો વર્ગ ગુણ્યા એની જગ્યાએ 5 સિગ્મા વાય નો વર્ગ કેટલું છે અંતે 330 સિગ્મા વાય 40 આખા કૌંસનો વર્ગ આમ આ પ્રથમ આપણે કિંમત મૂકી દીધું હવે બધાનું શું કરીશું આપણે ગુણાકાર 224 ગુણ્યા 5 1120 30 ગુણ્યા 40 થઈ જશે 1200 208 ગુણ્યા 5 1040 30 નો વર્ગ આપણને ખ્યાલ છે 900 થાય છે 330 ગુણ્યા 5 થઈ જશે 1650 અને 40 નો વર્ગ થાય છે 1600 હવે બાદબાકી કરીશું 1120 માઇનસ 1200 માઇનસ 80 1040 માઇનસ 900 140 1650 માઇનસ 1600 કેટલું મળશે 50 હવે આ 140 અને 50 નો શું કરવાનું છે ગુણાકાર 140 ગુણ્યા 50 માઇનસ 80 આનો ગુણાકાર કર્યા પછી આપણને શું કરવાનું હોય છે વર્ગમૂળ કાઢવાનું 7000 છે ગુણાકાર વર્ગમૂળ કાઢતા મળશે આપણને 83.67 હવે માઇનસ 80 ભાગ્યા 83.67 કરતા આપણને મળશે -0.96 -0.96 આની સાથે થાય છે આ વિડીયોનું પ્રશ્ન નંબર 5 અને 6 નું સોલ્યુશન કમ્પ્લીટ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્ન નંબર 7 અને 8 નું સોલ્યુશન ઓકે થેન્ક યુ